છીએ જવા અપડેટ પર. આપણે 11th સ્ટન્ટના ચેપ્ટર નંબર 1 આપણે જોઈ ગયા હતા. હવે આપણે પહોંચ્યા છીએ ચેપ્ટર નંબર 2 કે જે કેમિસ્ટ્રીનું બહુ આઈએમપી ચેપ્ટર છે, વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. વિદ્યુત એટલે શું? તો કે કોઈ પણ તારમાંથી કે આપણે કરે સ્વિચ બોર્ડ છે કે જેમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થતો હોય જેને આપણે વિદ્યુત તરીકે ઓળખીએ છીએ. કોઈને એમ થતું એક લાવ ચેક કરું તો જરાક હાથેમાં રાખી અને ચેક કરી લેવાની છે કે ભાઈ વિદ્યુત આવે છે કે નથી આવતો. બરાબર, ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણું મોસ્ટ આઈએમપી ચેપ્ટર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. બહુ મજા આવે એવું ચેપ્ટર છે, એકદમ ઇઝી ચેપ્ટર છે. ચાલો કરીએ. તો પહેલાં તો છે વિદ્યુત રસાયણ શું છે? તો કે રસાયણ વિજ્ઞાન એની એવી શાખા કે જે આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયાઓમાંથી ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા સાથે સંકળાયેલી હોય અને આપમેળે ન થતી રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યુત ઉર્જાનો ઉપયોગ ન થતી હોય તેની સંકળાયેલા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન. ટૂંકમાં જે વિદ્યુત ઉર્જા સાથે જે છે અને રાસાયણિક ઉર્જા બેમાં એકબીજાનું પરાવર્તન પામતા હોય તે વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, આવું આપણે પૂછે નહીં. પહેલાં તો આપણે નાના સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા છે કે વિદ્યુત એટલે શું? તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે. એક નાની એવી બેટરી લીધી હોય, બેટરીમાંથી શું કરશે? એક પોઝિટિવ ટર્મિનલ લઈશે, એક નેગેટિવ ટર્મિનલ લઈશે. બેમાં વાયર જોડવામાં આવશે, વચ્ચે કોઈ વાહક તાર મૂકવામાં આવશે અથવા તો કોઈ પણ પદાર્થ મૂકવામાં આવશે. જો શું થશે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થશે તો તે વિદ્યુતનો વાહક હશે. જો પ્રવાહ પસાર થશે નહીં તો મૂકેલો પદાર્થ કેવો હશે? અવાહક. એમાંથી આપણે વિદ્યુતીયમાં પદાર્થના બે ભાગ પાડ્યા હતા કે વિદ્યુત વાહક પદાર્થ, વિદ્યુત અવાહક પદાર્થ. વિદ્યુત વાહક પદાર્થ એટલે શું? તો કે જે વિદ્યુતનું વહન કરી શકે છે તેને શું કહેવામાં આવે છે? વિદ્યુતીય વાહક પદાર્થો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કોપર, સિલ્વર, ટીન, લોખંડ, પછી તાંબુ વગેરે. બીજું હતું કે અવાહક. અવાહક એટલે શું? કે જે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે નહીં. ટૂંકમાં આપણે જ્યારે કોઈ પણ વિદ્યુતીય ઉપકરણનું કામ કરતા હોય ત્યારે આપણે ઉપયોગમાં રહેતા હોય વસ્તુ, ઉદાહરણ તરીકે લઈએ તો લાકડું છે, પછી રબરની વસ્તુ છે વગેરે. તો આપણે જોશું વિદ્યુત વાહકો કે જે પદાર્થ વિદ્યુતનું વહન કરતો હોય તેને શું કહેવામાં આવે છે? વાહક પદાર્થ કહેવામાં આવે છે. સૌથી સારા વાહકોમાં કોણ હોય છે? કોપર, સિલ્વર, ટીન વગેરે. બીજી રીતે કહીએ તો વિદ્યુતનું વહન દર્શાવતા નથી તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? વિદ્યુતના અવાહક. ઉદાહરણ તરીકે રબર, લાકડું, વેક્સ વગેરે. વાહક પદાર્થ હોય ને એના બે પ્રકાર છે, ધાત્વિય વાહકો અને વિદ્યુત વિભાજ્ય વાહકો. ધાત્વિય વાહક એટલે શું? કોઈ પણ ધાતુ પદાર્થ જે છે ને એ પોતાના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય અને વિદ્યુતનું વહન કરે ને એને ધાત્વિય વાહક કહેવાય. બીજું તો કે વિદ્યુત વિભાજ્ય કે તે પોતાના જલીય અવસ્થામાં કે પછી દ્રાવ્ય અવસ્થામાં હોય ને ત્યારે વિદ્યુતનું વહન કરે. આપણને ખબર છે કે પાણી છે એમાં કોઈ પણ વસ્તુ આપણે ઉગાડી, માની લો કે મીઠું ઉગાડ્યું, Na+Cl- એટલે શું થશે? 2 આયન છૂટા પડશે. એના કારણે થઈને વિદ્યુતનું વહન થશે. ટૂંકમાં જે વિદ્યુતમાં પાણીના જલીય દ્રાવણમાં કે પોતે રાસાયણિક રીતે વિઘટન થઈ જાય પછી વહન કરે તો તેને કેવું કહેવાય? વિદ્યુત વિભાજ્ય. આવું કે તમને ક્લિયર થઈ ગયું હશે. ધાત્વિય વાહકો કે ધાતુ પદાર્થોમાંથી વિદ્યુતનું વહન થતું હોય તે દરમિયાન તેમના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય છે. આ પ્રકારના વાહકોને શું કહેવામાં આવે છે? ધાત્વિય વાહકો. ઉદાહરણ તરીકે કોપર છે, પછી સિલ્વર છે વગેરે. ધાતુમાં આ પ્રકારે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનનો પ્રવાહને લીધે જોવા મળે છે. આ ખાસ યાદ રાખવું જોવું છે કે આ પ્રકારનો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના પ્રવાહને લીધે જોવા મળે છે. એક બાબત એ કે જો કોઈને પણ આ PDF જોતી હોય તો તે આપણે ટેલિગ્રામ ગ્રુપ ચેનલ જે છે એ જોઈન કરી લેજો, તેમાંથી મળી લેશે. એક વખત NCERT વાંચીને તમે આ જો વિડીયો જોશો તો તમને વધારે હેલ્પફુલ રહેશે. કારણ કે જો NCERT બધા પાસે છે, અત્યારે NCERT ભણાવવા બેસીશ તો આપણું સિલેબસ કમ્પ્લીટ થશે નહીં. અત્યારે આપણું ઇમ્પોર્ટન્ટ શું છે? મેઇન વસ્તુ કે આપણે સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે. પછી તો કે એના બને એટલા મેક્સિમમ MCQ કવર કરવાના છે. 120 માર્ક્સનું જે આપણો પાર્ટ B જે છે કે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીમાં એમાં આપણે આરામથી 100+ લઈ આવવાનો આપણો ટાર્ગેટ છે. વિદ્યુત વિભાજ્ય તો કે જે પોતાના પીગલન અવસ્થામાંથી અથવા તો જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરે છે અને રાસાયણિક રીતે તેમનું વિઘટન થાય છે. આ રાસાયણિક રીતે વિઘટનમાં મેં તમને કીધું કેવી રીતના, તો કે NaCl જે છે કોઈ તો એનું વિઘટન કેવી રીતના થશે? તો કે Na+ અને Cl-, Na++Cl-. પછી તો કે આ પ્રકારના વાહકોમાં વીજભાર આયનો દ્વારા દર્શાવવામાં આવે છે. એવા પદાર્થો કે જે પીગલિત અવસ્થા અથવા તો જલીય દ્રાવણની અવસ્થામાં વિદ્યુતનું પ્રવાહ દર્શાવતા નથી તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કહેવામાં આવે છે. IMP છે કે ક્વેશ્ચન પૂછાઈ શકે કે આમાંથી નીચેનામાંથી કયો વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે?
તો આપણે શું ગોતવાનું ત્યાં? સુગર, ગ્લુકોઝ, ઇથાઇલ આલ્કોહોલ, યુરિયા વગેરે, ફ્રુક્ટોઝ, મેનોઝ વગેરે આ ઉદાહરણમાં આવી જશે. હવે જો વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણે જોઈ લીધા. હવે વિદ્યુત વિભાજ્યમાં પણ કંઈક સક્રિયતા શ્રેણી હોવી જોઈએ કે કોક આપણે જો સ્ટુડન્ટ કંઈ તો કેવું હોય કે વધારે હોશિયાર છે, મીડિયમ છે, સાવ લોઅર સ્ટાન્ડર્ડનો છે, એવી રીતના વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એના પણ ભાગ પડતા હોવા જોઈએ. તો કે એના કેટલા ભાગ પડતો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે આને આપણે પેલા તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? તો કે જ્યારે તેનું દ્રાવણ અવસ્થામાં સંપૂર્ણ વિયોજન થાય ને તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, અને અપૂર્ણ વિયોજન થાય તો એ કેવું? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે યાદ રહેતું નથી તો શું કરવું? જે પ્રબળ એસિડ છે કે પ્રબળ બેઝ છે ને એ બધા કેવાય છે? તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હશે, સંપૂર્ણ આયનીકરણ આપશે, સંપૂર્ણ વિયોજન થઈ જશે એનું. અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય તો કે જે નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ છે ને એ બધા એમાં આવશે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય યાદ રાખી લઈએ, બાકી બધા શું હોય છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. NaCl, KCl, HCl, NaOH વગેરે. ડન છે. હવે જોઈએ આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય એવા પદાર્થો કે જેનું દ્રાવણ અવસ્થામાં સંપૂર્ણ વિયોજન થતું હોય તો તેને શું કહેવામાં આવે છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય એવા પદાર્થો કે જેનું દ્રાવણ અવસ્થામાં અપૂર્ણ વિયોજન થતું હોય, ઉદાહરણ તરીકે CH3COOH, NH4OH, HCN અને ZnCl2. પછી વિદ્યુત વિભાજ્ય વાહક પદાર્થો માટે કેટલાક નિયમો. એના માટે આપણે 10મા ધોરણની ટેક્સ્ટબુક વિદ્યુતવાળું ચેપ્ટર ઓહમનો નિયમ કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ પોટેન્શિયલ તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે I ચલે છે V. I કોના ઉપર આધાર રાખે છે? V એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર. હવે R એ સમપ્રમાણતાનો અચળાંક છે અને વાહકનો અવરોધ છે. અવરોધ શું? તો કે વિદ્યુત પ્રવાહને અવરોધે છે. વાહક પદાર્થનો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળમાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ યાદ ન રહે હું તમને કહું. V બરાબર અય્યર, આ તમે યાદ રાખવાનું. V બરાબર અય્યર, આપણે અય્યર આવે ને તો અય્યર તારક મહેતામાં એ વાર V બરાબર અય્યર. હવે R બરાબર ρ Lના છેદમાં A. હવે તમે એમ કહેશો કે મેડમ આ ક્યાંથી આવ્યું? તો હું તમને કહું કે જ્યારે આપણે 10મા ધોરણમાં વિદ્યુતવાળું ચેપ્ટર ભણીએ તેમાં એક પ્રયોગ આવે છે કે શું કહેવામાં આવે છે? તો કે એક સરખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા વોલ્ટેજવાળો પ્રવાહ એ 3 જુદા જુદા પદાર્થમાંથી પસાર કરવામાં આવે છે. પહેલા તો કે નિક્રોમનો તાર લેવામાં આવે છે કે જેની લંબાઈ A લઈ છે. બીજો તો કે લંબાઈ કેટલી છે? 2L. ત્રીજો તાર કે જેનું ક્ષેત્રફળ વધારે છે, ટૂંકમાં જાડો વાયર હશે. અને ચોથો તો કે અન્ય ધાતુનો જોઈશે. તો એમાંથી આપણને ખબર પડશે કે R છે કોને? તો કે લંબાઈના સમપ્રમાણમાં છે. લંબાઈ વધશે, અવરોધ વધશે. ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં લંબાઈ વધશે, અવરોધ ઘટશે. સમજાણું? R બરાબર ρ Lના છેદમાં A. આવું યાદ રાખવાનું. હવે જ્યાં R શું છે? તો કે R બરાબર અવરોધ અને ρ બરાબર શું થશે? અવરોધકતા. આ ખાસ યાદ રાખજો, આ પૂછાઈ શકે એવું છે. R બરાબર અવરોધ અને ρ બરાબર શું થશે? અવરોધકતા. હવે બેના એકમ ખાસ યાદ રાખવાનું કે અવરોધનો એકમ શું છે? ઓહમ. શું છે? ઓહમ. તો હવે જો R બરાબર ઓહમ, તો અમારે ρ નું સૂત્ર ગોતવું હોય તો R બરાબર ρ R ઇન્ટુ એના છેદમાં L. કંઈક આવું થાય. હવે જો R એટલે શું હતું? આપણે ઓહમ. હવે એરિયા એટલે શું થશે? સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો સેન્ટીમીટર થશે. હવે સેન્ટીમીટર અને લંબાઈનો સેન્ટીમીટર આપણે નાનો એકમ લઈશું, એ સ્ક્વેર છે સોરી. તો 1 એટલે શું થશે? ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. આ એનો એકમ આવશે. ડન છે બધાને? હવે જો R એટલે અવરોધ, ρ એટલે અવરોધકતા. હવે અવરોધનું વ્યસ્ત એટલે કે 1ના છેદમાં R હું કહું તેને શું કહેવામાં આવશે? વાહકતા. આ ખાસ યાદ રાખજો, બધું અલગ અલગ છે. R એટલે અવરોધ, ρ એટલે અવરોધકતા, 1ના છેદમાં R એટલે કે G વાહકતા. ડન છે બધાને? પછી વિશિષ્ટ વાહકતા તો કે 1 સેન્ટીમીટર. આનો તો એકમ ખબર પડી જાય. વાહકતા એટલે 1ના છેદમાં R એટલે 1ના છેદમાં ઓહમ, એટલે એનો એકમ શું થશે? ઓહમ ઇન્વર્સ થશે. 1 સેન્ટીમીટર ઘનના વાહક પદાર્થ વિરુદ્ધ ફલક વચ્ચે વિદ્યુત પ્રવાહના વહનને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. તેનો એકમ શું છે? ઓહમ ઇન્વર્સ, સેન્ટીમીટર ઇન્વર્સ. IUPAC સંસ્થાએ એને શું IS એટલે સિમેન્સ થશે. સિમેન્સ પર સેન્ટીમીટર એનો એકમ છે, સિમેન્સ પર મીટર અથવા તો
આર બરાબર રો એલના છેદમાં એ. હવે આપણે આમાંથી વાહકતા લેવું હોય તો એકના છેદમાં આર એટલે શું થશે? વાહકતા થશે. બરાબર શું થશે? તો કે એકના છેદમાં રો ઇન્ટુ એલ ઇન્ટુ એ, આવું કંઈક થશે. હવે આ એકના છેદમાં આર એટલે શું થશે? તો કે જી. હવે એકના છેદમાં રો એટલે એને અહીંયા નામ આપ્યું કપ્પા, આને શું કહેવાશે? કપ્પા ઇન્ટુ એના છેદમાં એલ. ડન છે. ઓકે, બરાબર શું થશે? જી એલના છેદમાં એક, જ્યાં એકના છેદમાં એક કોષ અચળાંક જી સ્ટાર વડે દર્શાવવામાં આવે છે. વાહકતા બરાબર વાહક ગુણ્યા કોષ અચળાંક. વાહકતા એટલે શું થશે? વાહક ગુણ્યા કોષ અચળાંક. તુલ્ય વાહકતા તો કે 1 ગ્રામ તુલ્ય ભાર જેટલું વજન ધરાવતા વિદ્યુત ભાર દ્રાવણો રહેલા બધા આયનો દ્વારા વહન થતો પ્રવાહને તે પદાર્થને શું કહેવામાં આવે છે? તુલ્ય વાહકતા. જો આમાં શું હોય છે વિશિષ્ટ વાહકતામાં? તો કે 1 સેન્ટીમીટર ઘનમાં 1 મોલર જેટલું જે તફાવત આવે એને શું મોલર વાહકતા કહેવાશે? 1 ગ્રામ તુલ્ય ભાર જેટલું વજન ધરાવતા વિદ્યુત દ્રાવણમાં બે જે પ્રવાહ જે છે એને પદાર્થની શું કહેવામાં આવશે? તુલ્ય વાહકતા કહેવામાં આવશે. એકમ ખાસ યાદ રાખજો, ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્યાંક ઇન્વર્સ. જો સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં દર્શાવાય તો તેને મોલર વાહકતામાં શું દર્શાવવામાં આવશે? આવી રીતના દર્શાવવામાં આવશે. પ્રાયોગિક રીતે વિદ્યુત વિભાજ્ય પદાર્થની વાહકતા એ વિસ્ટન બ્રિજ વડે માપવામાં આવે છે. આઈએમપી શેના વડે માપવામાં આવે છે? ઈ. સાંદ્રતા સાથે વાહકતામાં થતા જોવા મળતા ફેરફાર કયા છે? તો કે સામાન્ય રીતે સાંદ્રતા વધે તેમ વિદ્યુત વિભાજ્યના પદાર્થની મોલર વાહકતા શું થાય છે? ઘટે છે. નીચી સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા એ ડી બાય હ્યુકલ એન્સાગરના સમીકરણને અનુસરે છે. એમાં શું છે? તો કે લેમડા એમ બરાબર લેમડા એમ ઓફ ઇન્ફિનિટી માઇનસ બી સ્ક્વેર માઇનસ બી અંડર રૂટ સી, જ્યાં બી એ અચળાંક છે. આ શું છે? અચળાંક છે. અને લેમડા એમ ઓફ ધ ઇન્ફિનિટી શું છે? અનંત બંધને મોલર વાહકતા છે. જ્યાં લેમડા એમ બરાબર લેમડા ઇન્ફિનિટી એમ જ્યારે શું થશે? અમુક સમયે 0, ત્યારે શૂન્ય સાંદ્રતા એના વિરુદ્ધ આનો ગ્રાફ દોરવામાં આવે લેમડા એમ વિરુદ્ધ અંડર રૂટ સીનો, તો શું થશે? લેમડા એમ ઇન્ટુ ઇન્ફિનિટી ગણી શું થશે? ઈ શકાય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું થશે? તો કે કોલરેસનો નિયમ ગણી શકાય છે. કોલરેસનો નિયમ શું છે? તો કે આ નિયમ મુજબ અનંત મંદને જ્યારે વિયોજન સંપૂર્ણ થાય ત્યારે તે પદાર્થની તુલ્ય વાહકતાને તેમાં રહેલા આયનોની તુલ્ય વાહકતાના સરવાળા બરાબર હોય છે. આઈએમપી છે. જો કોહલરેસ ભાઈ શું કહે છે કે જ્યારે અનંત મંદન થશે ત્યારે વિયોજન શું થશે? તો કે સંપૂર્ણ થશે. ત્યારે તે પદાર્થની તુલ્ય વાહકતા જે છે એ તેમાં રહેલા આયનોની તુલ્ય વાહકતાના સરવાળા જેટલી હોય છે. જો અનંત મંદને જ્યારે વિયોજન સંપૂર્ણ થઈ જશે ત્યારે તેમાં રહેલા બધા આયનોની જે તુલ્ય વાહકતા છે ને એના બધાનો સરવાળો હોય ને એના બરાબરની શું થશે? તુલ્ય વાહકતા થશે. એટલે કે લેમડા ઇન્ફિનિટી અનંત મંદન છે એટલે ઇન્ફિનિટી અહીં લીધું છે. એ બી બરાબર શું? તો કે એક આયનની તુલ્ય વાહકતા બીજા આયનની ત્રીજા આયનની જેટલા હોય એટલાની સરવાળો ટૂંકમાં એવી રીતના છે. હવે જોઈએ વિદ્યુત વિભાજ્યનો જથ્થો. તો કે ફેરાડેએ નોંધ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્ય પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેમાં શું જોવા મળે છે? રાસાયણિક ફેરફાર જોવા મળે છે. ફેરાડેએ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉપર ઘણા બધા પ્રયોગો કરેલા છે અને તેના આધારે 2 નિયમ આપેલા છે જેને ફેરાડેના શું કહેવામાં આવે છે? વિદ્યુત વિભાજ્યના નિયમો. પહેલો શું છે વિદ્યુત વિભાજ્ય માટે ફેરાડેનો નિયમ? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો એ વિદ્યુત ધ્રુવ પર જમા થતા પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં શું કહે છે? તો કે જો જેટલો દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનો જથ્થો પસાર થશે એટલો જ વિદ્યુત ધ્રુવ ઉપર શું થશે? તો કે જમા થશે. એટલે ટૂંકમાં વિદ્યુત ધ્રુવ ઉપર જેટલો જમા થયો વિદ્યુત પ્રવાહનો જથ્થો અથવા તો પદાર્થનો જથ્થો જમા થયો એટલું શું થશે? તો કે વિદ્યુત દ્રાવણમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો અને પદાર્થનો જથ્થો કેવો હોય છે? સમાન. આવું કંઈક કહે છે. ડબલ્યુ બરાબર ઝેડ આઈટી, કે જ્યાં ઝેડ શું છે? વિદ્યુત રાસાયણિક તુલ્ય ભાર. ડબલ્યુ શું છે? તો કે વિદ્યુત ધ્રુવ ઉપર જમા થતો પદાર્થનો જથ્થો, અને આઈ તો કે સમય ટીમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ઓકે, પેલા નિયમમાં આપણે શું યાદ રાખવાનું છે? તો કે પદાર્થ બરાબર વિદ્યુત પ્રવાહ.
આટલું ખાલી ન લખતા. પદાર્થ એટલે શું? તો કે જે આપણે ધ્રુવ ઉપર જમા થાય છે એની કોના બરાબર રહેશે? વિદ્યુત પ્રવાહના બરાબર રહેશે. અને W બરાબર ZIT આટલું યાદ રાખવાનું છે. W બરાબર જીત, આપણે કહીએ ને જીત, વિન, એ વાળું. વિદ્યુત વિભાજ્યો માટે ફેરાડેનો બીજો નિયમ તો કે શાખીય રીતે જોડેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવ ઉપર જમા થતા જુદા જુદા પદાર્થનું વજન તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. શું કહે છે? તો કે એક નહીં પરંતુ કેટલાય શાખામાં વિદ્યુત વિભાજ્ય જોડેલા હોય છે ત્યારે વિદ્યુત ધ્રુવ ઉપર જે જમા થતો પદાર્થનો જથ્થો હોય છે ને કોના જેટલો હોય છે? તો કે તેના તુલ્ય ભાર જેટલો. ટૂંકમાં આ જો બીજો છે ને શાખીય માટે વાત કરે છે, શાખીય વિદ્યુત ભાર માટે. એમાં એ શું કહે છે? તો કે વિદ્યુત ધ્રુવ ઉપર જમા થતો પદાર્થનો જથ્થો એ કોના જેટલો હોય છે? તો કે પદાર્થ એ તુલ્ય ભાર જેટલો હશે. પહેલામાં આપણે શું જોયું? વિદ્યુત પ્રવાહ કોના જેટલો હોય છે? તો કે પદાર્થ જેટલો હોય છે. બીજામાં પદાર્થ કોના જેટલો હોય છે? તુલ્ય ભાર જેટલો હોય છે ને. પહેલામાં આપણે શું હતું? W બરાબર જીત, કે જે Z શું દર્શાવતો હતો? વિદ્યુત ભાર, વિદ્યુત રાસાયણિક તુલ્ય ભાર. આ વિદ્યુત પ્રવાહનો જથ્થો T સમયમાં જેટલો પસાર થશે તે એટલે સમય ખબર છે આપણને. પછી છે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ. બે પ્રકારના કોષો છે, વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ. આમાં નામ ઉપરથી થોડાક તો આવી જાય છે અનુમાન, તો આપણે જોઈએ. એવા ફેરફાર કે જેમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતું હોય તો આને વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, તેને શું કેવો કોષ કહેવામાં આવે છે? વિદ્યુત વિભાજન કોષ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા આપમેળે થતી નથી. આ વિદ્યુત પ્રવાહ પસાર કરી અને પ્રક્રિયા કરવામાં આવે છે. બીજું, એવા ફેરફારમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય, રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય તેવા કોષને શું કહેવામાં આવે છે? વિદ્યુત રાસાયણિક કોષ. ઉદાહરણ તરીકે ગેલ્વેનિક કોષ છે, વોલ્ટેઇક કોષ છે વગેરે. આ પ્રક્રિયા કેવી હોય છે? આપમેળે થાય છે અને પ્રણાલી કાર્ય કરે છે. જો બે કોષ જોયા, વિદ્યુત વિભાજન કોષ, વિદ્યુત રાસાયણિક કોષ. આમાં જો વિદ્યુત વિભાજન આવે તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, રાસાયણિક કોષ આવે તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. આપણને ખબર છે વિદ્યુત ઉર્જા મેળવવા માટે જો આપણે વિદ્યુત આપવું પડતું હોય તો એ કામનું શું? તો કે કંઈ કામનું નહીં. એટલે આમાં શું થશે? તો કે ઉર્જા ઉત્પન્ન થશે. ને વિદ્યુત વિભાજન કોષમાં શું થશે? તો કે આપણે ઉર્જા આપવી પડશે. આમાં તો કે પ્રણાલી ઉપર કામ થશે અને અહીંયા પ્રણાલી પોતે કામ કરશે. ઓકે, હવે આપણે જાણી જોઈએ કે આપણા માટે મગજ જેવી આકૃતિ આપી છે જે આપણામાં નથી. ફેરફારાંક એટલે શું થશે? આયનો દ્વારા મેળવેલ પ્રવાહના ભાગને ફેરફારાંક કહેવામાં આવે છે. ફેરફારાંક બરાબર શું થશે? આયનો દ્વારા મેળવેલો પ્રવાહ એના છેદમાં કુલ પ્રવાહ. વિદ્યુત રાસાયણિક કોષ આપણને ખબર છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં શું હોય છે? તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. આપણે ઉદાહરણમાં જોયા તો ગેલ્વેનિક કોષ જોયા, પછી વોલ્ટેઇક કોષ જોયો. હવે આપણે આને ઇન ડિટેલ જોઈ. આમાં તો આપણને ખબર છે એક મસ્ત ટબ જેવું ભર્યું હોય છે, એમાં બે આપણને સળિયા લેવામાં આવશે અને એ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે કે નહીં આવે? શું થશે? ચલો કમેન્ટ કરીને કહેજો. જે કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. આ કોષમાં અલગ અલગ પાત્રમાં રેડોક્સ પ્રક્રિયા કરવામાં આવે છે. રેડોક્સ પ્રક્રિયા એટલે શું થાય? તો ઓક્સિડેશન પ્રક્રિયા પ્લસ રિડક્શન પ્રક્રિયા. સાવ કહેવાય ને નાના છોકરા જેવો ક્વેશ્ચન છે. તે પ્રક્રિયા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. દાખલા તરીકે Zn ધાતુ અને Cu+2 આયનો વચ્ચે રેડોક્સ પ્રક્રિયામાં બે પાત્રની રચના કરવામાં આવે છે. એક પાત્રમાં 1 મોલ ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરેલું હોય છે અને બીજા પાત્રમાં 1 મોલ કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું હોય છે. ZnSO4ના દ્રાવણમાં Zn નો સળિયો ડૂબાડેલો હોય છે, CuSO4ના દ્રાવણમાં Cu નો સળિયો ડૂબાડેલો હોય છે. આ સળિયાને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ધાતુના સળિયાના તારને સ્વિચ દ્વારા વોલ્ટમીટર સાથે જોડવામાં આવે છે અને બંને દ્રાવણને ઊંધી યુ આકારની નળી દ્વારા જોડવામાં આવે છે. જેમાં કેટલાક વિદ્યુત વિભાજનો જેવા કે KCl છે, KNO3, NH4NO3 વગેરે ભણેલું હોય છે કે જેઓને પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર થતો નથી. રૂ અથવા તો કોટન વડે યુ આકારની નળીને બંને ખુલ્લા છેડાઓ બંધ કરી દેવામાં આવે છે. બે પાત્રને જોડતા યુ આકારની નળીને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. આઈએમપી ક્વેશ્ચન, ક્ષાર સેતુનો ઉપયોગ ક્યાં થાય છે? વિદ્યુત રાસાયણિક કોષમાં થાય છે. જ્યારે પરિપથ પૂર્ણ થાય ત્યારે બાહ્ય પરિપથ દ્વારા પ્રવાહ પસાર કરવામાં આવે છે
આ પ્રક્રિયા દરમિયાન Zn નું Zn+2 માં ઓક્સિડેશન થાય છે, જે દ્રાવણમાં રહે છે. એટલે કે Zn એમાંથી Zn+2 અથવા બે ઇલેક્ટ્રોન માઇનસ આનું શું થયું છે? ઓક્સિડેશન થયું છે. યાદ રાખજો. બાહ્ય પરિપથ દ્વારા વિદ્યુત ધ્રુવ પર ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન બીજા વિદ્યુત ધ્રુવ પર જાય છે. આ ઇલેક્ટ્રોન CuSO4ના દ્રાવણમાં રહેલા Cu+2 આયન મેળવે છે અને કોપરનું શું થાય છે? રિડક્શન. આ પ્રક્રિયા કેવી થાય છે? રિડક્શન. ઓવરઓલ પ્રક્રિયા જોઈએ તો કેવી થશે? રેડોક્સ. જો આમાં કહે છે શું ખબર તો કંઈક આવી રીતના બે બીકર જેવું કંઈક લીધેલું છે. એક સળિયો અહીંયા આમથી આમ હશે, પ્રોપર દોરાણ નથી પણ ચલાવી લેજો. પછી અહીંયાથી આમ કરીને અક્ષાર સેતુ જેવી ઊંધા યુ આકારની નળી આમ જોડવામાં આવશે. બરાબર છે? આની અંદર જઈશું છોકરો. આ થોડુંક આપણે મોટું દેખાય. ઓકે, આ Zn નો સળિયો છે તો આમાં ZnSO4 વાળું દ્રાવણ ભરવામાં આવશે અને આ Cu હોય તો CuSO4 નું દ્રાવણ ભરવામાં આવશે. બરાબર છે. હવે આ બેને આપણે અહીંયા વોલ્ટમીટર વડે જોડવામાં આવશે. બરાબર છે. હવે શું થશે તો કે અહીંયા ઓક્સિડેશન થશે, અહીંયા રિડક્શન થશે. Zn માંથી શું થશે? Zn+2 વત્તા બે ઇલેક્ટ્રોન માઇનસ. અહીંયા શું થશે? Cu+2 વત્તા બે ઇલેક્ટ્રોન લઈ લેશે અને Cu બનશે. અને શું થશે તો કે સળિયો વજન Znના સળિયાનું શું થશે? ઓક્સિડેશન થશે તો વજન ધીમે ધીમે ઘટતું જશે અને કોપરના સળિયાનું શું થશે? વજન ધીમે ધીમે વધતું જશે. ઓક્સિડેશન થશે, વજન શું થશે? ઘટશે. રિડક્શન થશે, વજન શું થશે? સળિયાનું વધશે. ઝિંકના વિદ્યુત ધ્રુવમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અથવા ઓક્સિડેશન થાય તે વિદ્યુત ધ્રુવને શું કહેવામાં આવે છે? એનોડ. ટૂંકમાં જો આમાં યાદ રાખવાનું શું? એનોડ અને ઓક્સિડેશન OO AA અને રિડક્શન થતું હોય કેથોડ. અને એનોડ જે હોય છે ને કેવું હોય છે? માઇનસ. બે પાત્રમાં ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા થતી હોય તેને અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. ZnSO4 માં Zn નો સળિયો ઉમેરવામાં આવે છે અને ઓક્સિડેશન અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. CuSO4 ના દ્રાવણમાં Cu નો સળિયો ઉમેરવામાં આવે છે તે રિડક્શન અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. અર્ધકોષ પ્રક્રિયા ક્યારેય સક્રિય બનતી નથી. એક અર્ધકોષ પ્રક્રિયા બીજા અર્ધકોષ સાથે જોડાય અને પૂર્ણકોષની રચના કરે છે, જેમાં ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન સતત કેવું હોય છે? ચાલુ હોય છે. વિદ્યુત રાસાયણિક કોષને દર્શાવવાની રીત આપણને ખબર જ છે. Zn, Zn+2 અથવા તો Zn+2 અને 1 મોલર Cu+2 Cu. જો પેલા ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય નહીં લખવાનું, પછી રિડક્શન પ્રક્રિયા થતી હોય નહીં લખવાનું. પણ લખવાનું કેવું તો કે જો ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થતું હોય એની વચ્ચે લખવાનું. ટૂંકમાં જેવી રીતના પ્રક્રિયા થઈ ને પેલા Zn નો સળિયો તો Zn બે ઇલેક્ટ્રોન શું કર્યું? દાન કર્યું, Zn+2 બની ગયું. સાંદ્રતા લખવાનું ભૂલવાનું નહીં. પછી આ બીજો કોષ આવ્યો એટલે વચ્ચે બે લીટા મારી દેવાના. પછી તો કે બીજા પેલા તો ઇલેક્ટ્રોન લેશે ને, ઇલેક્ટ્રોન લઈ લીધા બે અને એમાંથી શું થયું? Cu. અહીંયા એક લીટા આવશે, અહીંયા એક લીટા આવશે, વચ્ચે બે લીટા આવશે અને સાંદ્રતા લખવાનું ભૂલવાનું નહીં. અહીંયા વચ્ચે અર્ધકોષમાં જે ઓલું હોય છે તેવી રીતના. જો ઇલેક્ટ્રોન ફ્લો આપ્યો છે અહીંયા. આ સારી રીતે સમજાયું છે. ઝિંક એનોડ હતો, Cu કેથોડ હતો. ઓકે, મેં કીધું હતું ને એનોડ AC હંમેશા માઇનસ હશે, કેથોડ AC હંમેશા પોઝિટિવ હશે. ઝિંક એનોડ અહીંયા શું પ્રક્રિયા થતી હતી? ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી. અહીંયા શું પ્રક્રિયા થતી હતી તો કે ભાઈ રિડક્શન પ્રક્રિયા થતી હતી. હવે Zn+2 એનોડિક વિદ્યુત વિભાજ્ય ઓક્સિડેશન થશે, ક્ષાર સેતુ આવ્યો. Cu+2 કેથોડિક વિદ્યુત વિભાજન અને Cu આવી ગયું નીચે. જો અહીંયા યાદ રાખવાનું છે. ડાબી બાજુ હંમેશા શું આવશે? એનોડ આવશે. આનું હંમેશા શું થતું હોય? ઓક્સિડેશન થતું હોય. હંમેશા કેવું હોય છે? ઋણ હશે, ક્ષાર સેતુ. આ જમણી બાજુ હોય હંમેશા કેવું હોય છે? કેથોડ હશે, તેનું હંમેશા રિડક્શન થતું હશે ને તે હંમેશા ધન હશે. સોરી, અહીંયા વચ્ચે આવશે તો કે જે ટૂંકમાં જે Zn+2 આવી કંઈક રચના આવશે. અહીંયા આવશે Cu+2. ઓકે, હવે તો કે વિદ્યુત ધ્રુવ અને કોષનો EMF તો કે જ્યારે વિદ્યુત ધ્રુવને આયનો બનેલા દ્રાવણના સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે ધાતુ હંમેશા શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. આપણને ખબર છે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને તેથી વધુ દ્રાવણ પસાર કરતા ધાતુ આયનોના સ્વરૂપમાં જોવા મળે છે. એમ સોલિડ છે, એમ માઇનસ આ પોતે ઇલેક્ટ્રોનનું દાન કરશે અને અહીંયા ઇલેક્ટ્રોન માઇનસ બનશે. એ થોડીક ભૂલ છે, પ્લસ આવશે
કારણ કે ઇલેક્ટ્રોનનું દાન કરશે તો પોતે પોઝિટિવ બનશે. તેથી ધાતુ અને દ્રાવણ વચ્ચે વિદ્યુત પોટેન્શિયલનો તફાવત જોવા મળે છે. આ કોષને અર્ધકોષ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોય તો તેને ઓક્સિડેશન પોટેન્શિયલ કહે છે. જો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા ને એટલે ઓક્સિડેશન થયું અહીંયા, અને જો ઇલેક્ટ્રોન જે છે એ મેળવવામાં આવે તો કેવું થશે, રિડક્શન પોટેન્શિયલ થશે. હમણાં આગળ જોઈએ ને એ જ છે બધું. આ શું છે તો કે ઓક્સિડેશન છે, આ શું છે તો કે ઓક્સિડેશન જ છે, કારણ કે જો 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા છે, આ 2 ઇલેક્ટ્રોન લીધા છે એટલે શું થશે, રિડક્શન પોટેન્શિયલ થશે. ડન છે. હવે તો કે ઇક્ટોમોટિવ ફોર્સ અને કોસ પોટેન્શિયલ, તો કે જમણી બાજુ વિદ્યુત ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ ઈ સેલ, ઈ સેલ E0 સેલ માઇનસ ઈ સેલ. હવે જો પેલા જમણી બાજુ વાળું લખવાનું અહીંયા અને પછી ડાબી બાજુ વાળું લખવાનું, એટલે કે ટૂંકમાં શું હશે, કેથોડ માઇનસ એનોડ. અહીંયા લખેલું છે, મારા હેન્ડરાઇટિંગ ન દેખાય ને, શું કેથોડ માઇનસ એનોડ. કેથોડ કઈ સાઈડ હતો, આપણે આ બે આપણે આમ બીકર જેવા દોર્યા હતા ને, આ કેથોડ હતો, આ એનોડ હતો, તો આનો પોટેન્શિયલ માઇનસ આનો પોટેન્શિયલ. ઓકે. વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલની નિરપેક્ષ મૂલ્ય પ્રાયોગિક રીતે દર્શાવી શકાતી નથી, કારણ કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આપમેળે શક્ય બનતી નથી. દરેક વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે જ મેળવવામાં આવે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે હાઇડ્રોજન ધ્રુવમાં શું હોય છે, એમપી છે, કે તેમાં કાચની ટ્યુબમાં પ્લેટિનમ કોનો ઉપયોગ કરવામાં આવે છે, એમપી પ્લેટિનમ વાયરનો ઉપયોગ થાય છે, અને તેમાં પ્લેટિનમની પતરી ભરેલું હોય છે. આ પતરી પ્લેટિનમ વડે કોએટિંગ કરેલી હોય છે, કે જેને પ્લેટિનમ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. 1 મોલર સાંદ્રતા ધરાવતા H+ આયનના દ્રાવણમાં તેને ડુબાડવામાં આવે છે, અને એક વાતાવરણ દબાણે 298 કેલ્વિન તાપમાને શુદ્ધ H2 વાયુ સતત ઉકળતો રહે છે. જેથી નીચેનામાંથી પ્રક્રિયામાંથી કોઈ એક પ્રક્રિયા જોવા મળે છે, અને તેને આધારે તે એનોડ અને કેથોડ પર તેના પર જાય છે. જો આ પોતે એનોડ તરીકે વર્તશે તો શું થશે, ઇલેક્ટ્રોનનું દાન કરશે, અને પ્રક્રિયા કઈ થશે તો ઓક્સિડેશન. જો પોતે કેથોડ તરીકે વધશે તો અહીંયા પ્રક્રિયા કઈ થશે, રિડક્શન. આમાં શું થશે, ઇલેક્ટ્રોન તો કે ગુમાવશે, અને આમાં ઇલેક્ટ્રોન શું કરશે તો કે પોતે મેળવશે. ઓકે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્રતિવર્તી ધ્રુવ હોય તો શું થશે, H2 it gives 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ. કોઈપણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ જાણવા માટે વિદ્યુત ધ્રુવને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવામાં આવે છે. પ્રમાણિત હાઇડ્રોજનનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શૂન્ય સ્વીકારવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો દાખલામાં IMP. ધાતુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે છે. તેની પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E0 તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત રાસાયણિક શ્રેણી આપણે જોઈએ તો કે તત્વોને રિડક્શન પોટેન્શિયલના ચડતા ક્રમમાં ગોઠવવા તેને શું કહેવામાં આવે છે, વિદ્યુત રાસાયણિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્યુત રાસાયણિક શ્રેણી સક્રિયતા શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સક્રિયતા શ્રેણીની ઉપયોગિતા શું તો કે નીચે મુજબ છે. ઓક્સિડેશન અને રિડક્શન કરતાની સાપેક્ષ પ્રબળતા આપણે જાણી શકીએ છીએ. કોષનો EMF ગણી શકાય છે. રેડોક્સ પ્રક્રિયા શક્ય છે કે નહીં તે જાણી શકાય છે. ઈ સેલ બરાબર E0 માઇનસ E0 જમણી. આમાં આપણે હંમેશા જમણી ડાબી નહીં કરવાનું, કેથોડ માઇનસ એનોડ આ જ યાદ રાખજો તો જ હરખું થશે. એસિડમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે કે નહીં તે જાણી શકાય છે, અને ધાતુના રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય તો H2 વાયુ ઉત્પન્ન કરે છે. આટલું છે. જરાક એવું લાગે તો 2 મિનિટ વિડીયો પોઝ કરી અને વાંચી લેજો. બધું આપણે ડિટેલમાં કરાવવા જઈશું તો પછી નહીં થાય. નન્સ્ટ સમીકરણ IMP E બરાબર E0 માઇનસ 2.303 RT ના છેદમાં NF log M ના છેદમાં M પ્લસ N. હવે તો કે જ્યાં E એ રિડક્શન વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ છે, E0 એ પ્રમાણિત સ્થિતિમાં રિડક્શન પોટેન્શિયલ છે, R શું છે તો કે વાયુ અચળાંક છે, T એ તાપમાન છે, N એ ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર દર્શાવે છે. માનો કે Cu+2 છે તો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે, 2, તો અહીંયા શું દર્શાવવાનું 2, અને F શું છે એ ફેરાડે દર્શાવે છે. E બરાબર E0 માઇનસ 2.303 RT ના છેદમાં NF log 1 ના છેદમાં M પ્લસ N, અથવા તો E બરાબર E0 માઇનસ 0.059 અપોન N log 1 ના છેદમાં M પ્લસ N 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે આ સૂત્ર તમે યુઝ કરી શકો છો. ઓકે. સંપૂર્ણ ક્રોસ પ્રક્રિયા માટે તો કે જો Zn Cu+2 it gives Zn+2 વત્તા Cu. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો આવ્યો, 2, એટલે EM નો બરાબર E0 માઇનસ 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 હતો, એટલે અહીં કેટલા મૂક્યા, 2 log Zn+2 એના છેદમાં Cu+2.
આમ યાદ ન રહીએ તો નિપજના છેદમાં પ્રક્રિયક, એવું યાદ રાખજો, ફટાફટ યાદ રહી જશે. હવે કોષ પ્રક્રિયા માટે જોઈએ. બધામાં એવી રીતના છે, જોઈ લેજો. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, 2 નિપજના છેદમાં પ્રક્રિયા. અહીંયા તમને એમ થાય છે કે અહીં તો મેડમ એક જ છે, પણ આગળ જો 2 છે એટલે આની યાર ગુણાકાર કરી લેવાનો. 1 2 2 એટલે અહીંયા આવશે 2. ઓકે, હવે E બરાબર E0 માઇનસ 0.059 n log વામાં નિપજના છેદમાં પ્રક્રિયા એટલે C ની C ઘાત ઇન્ટુ D ની D ઘાત B ની B સ્મોલ b ઘાત અને A ની સ્મોલ a ઘાત. E સેલ બરાબર E0 સેલ માઇનસ 202.303 RT ના છેદમાં NF log KC. ક્યારે જ્યારે તમને KP KC વચ્ચેનું મૂલ્ય આપ્યું હોય ત્યારે તમને આ યુઝફુલ રહેશે. ત્યારે સૂત્ર કયું યાદ રાખવાનું? આ log KC બરાબર આ યાદ ન રહે તો અહીં તમે યાદ રાખી શકશો, બધું એક જ છે. E સેલ બરાબર E0 સેલ, અહીંયા જોજો ખાસ યાદ રાખજો છોકરા, બરાબર આવશે 2.303 RT એના છેદમાં NF log KC. આપણે છે ને દાખલા કરશું ને એમાં તમને વધારે યાદ રહી જશે. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ અને ગિબ્સ મુક્ત ઉર્જા. તો કે ગિબ્સ મુક્ત ઉર્જા અને વિદ્યુતધ્રુવ સાથે નીચે મુજબ સંબંધ ધરાવે છે. તો કે ડેલ્ટા G માઇનસ NFE સેલ અને માઇનસ ડેલ્ટા G0 બરાબર માઇનસ NFE0 સેલ. ઓકે, 2 પ્રકારના ઔદ્યોગિક કોષ હોય છે, પ્રાથમિક કોષ, દ્વિતીયક કોષ. પ્રાથમિક કોષ તો કે આ કોષમાં બાહ્ય વિદ્યુત ઉર્જા આપવાથી પણ વિદ્યુતધ્રુવ પરની પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થતી નથી. તેથી તેનો ઉપયોગ એક જ વાર કરી શકાય છે અને તેને ચાર્જિંગ કરી શકાતું નથી. ઉદાહરણ તરીકે સૂકો કોષ અથવા તો લેગ્રેન્જ કોષ અને મર્ક્યુરી કોષ. જો પ્રાથમિક કોષ કેવું તો કે એને તમે એક જ વખત ઉપયોગ કરી શકો, બીજી વાર તમે ઉપયોગ કરી શકો નહીં. જો તમે તેમને ઉર્જા આપવામાં આવે છતાં પણ તે વળી પાછી પ્રતિગામી દિશામાં એની પ્રક્રિયા થતી નથી. ઉદાહરણ તરીકે કયા કયા કોષ છે? સૂકો કોષ છે, લેગ્રાન્જ કોષ છે અને મર્ક્યુરી કોષ છે. SLM આપણે યાદ રાખશું, SLM સૂકો, પછી લેગ્રાન્જ અને મર્ક્યુરી. કોણ? પ્રાથમિક કોષ. દ્વિતીયક કોષ તો કે આ કોષમાં છે ને તમે બીજી વાર વિદ્યુત ઉર્જા આપો ને તો પ્રતિગામી દિશામાં આપણે કરી શકીએ અને તેથી તેનું ચાર્જિંગ કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે લેડ સંગ્રાહક કોષ છે, નિકલ કેડમિયમ કોષ છે વગેરે. સૂકો કોષમાં એનોડ ઝિંક, કેથોડ ગ્રેફાઇટ, વિદ્યુત વિભાજ્ય MnO2 પ્લસ C NH4Cl પ્લસ ZnCl2 એનોડ તરીકે વર્તે, આ કેથોડ તરીકે વર્તે. કોષની પ્રક્રિયા મુજબ થશે. મર્ક્યુરી કોષમાં તો કે ઝિંક અને ગ્રેફાઇટ HgO પ્લસ KOH રિએક્શન આ મુજબ થશે. લેડ સંગ્રાહક કોષમાં લેડ એનોડ તરીકે, કેથોડ તરીકે PbO2 અને 38% H2SO4 વિદ્યુત વિભાજ્ય તરીકે ઉમેરવામાં આવે છે. પ્રક્રિયા આ રીતે થશે. નિકલ કેડમિયમ કોષમાં કેડમિયમ એનોડ તરીકે, નિકલ ડાયોક્સાઇડ જે છે એ કેથોડ તરીકે, વિદ્યુત વિભાજ્ય તરીકે KOH ઉમેરવામાં આવે. પ્રક્રિયા થાય આ રીતે. પ્રક્રિયા તમે જોઈ લેજો યાર. બધાય ફોર્મ ભર્યું, 12th સાયન્સ કરેલા જ હશે, આટલું તો હવે કોમન સમજાઈ જાય. ઓકે, આ ચેપ્ટરના આપણે IMP હોય તો દાખલા વ્યવસ્થિત રીતે ગણવાના થાય છે. અત્યારે રિવિઝન તો કરાવી દીધું છે. આના પછી આપણે છે ને એક ઉપરથી બધા ચેપ્ટર આવી રીતના જોઈ લઈશું. પછી એને MCQ પ્રેક્ટિસ આપણે ઇન ડિટેલ બહુ વ્યવસ્થિત કરવાના થાય છે. આ જે લેવલ છે નીટ JEEનું છે, આના કરતાં અઘરું પૂછાવાના ચાન્સીસ છે જ નહીં, એટલે એટલો ભરોસો રાખી શકો છો. લેબ ટેકનિશિયનની એક્ઝામ આપણે કરાવેલું હતું એમાંથી કંઈ બહાર ગયું નથી. બધા સ્ટુડન્ટનો રિસ્પોન્સ બહુ સારો રહ્યો છે. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ થોડાક ટાઈમમાં છે. આઈ હોપ કે એમાં પણ રિસ્પોન્સ બહુ સારો મળશે જ. E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. નન્સ સમીકરણ મુજબ M પ્લસ N ઇલેક્ટ્રોન માઇનસ ઇટ gives M 0.059 ના છેદમાં N log 1 ના છેદમાં Mn પ્લસ આપણને ખબર હતી નિપજના છેદમાં પ્રક્રિયક. કોષ પ્રક્રિયા માટે આપણે જોયું તો આ હમણાં જ જોઈ ગયા આપણે. પછી EMF અને સંતુલન તો કે E0 સેલ બરાબર 0.059 N upon N log K. પછી તો કે હવે જોઈએ તો કે EMF અને મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G બરાબર માઇનસ NFE સેલ. બળતણ કોષ માટે આ વોલ્ટેઇક કોષ છે કે જેમાં પ્રક્રિયકો અને સતત વિદ્યુત ધ્રુવવાળા પાત્રમાં ઉમેરવામાં આવે છે. આ કોષની રચના એટલા માટે કરવામાં આવી છે કારણ કે H2COCH4નું દહન કરીને તેમાંથી મળતી ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ. ક્ષારણ એટલે આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થની ઉપર તમે ઓક્સિજનનું લેયર આવી જાય જેને કારણે શું થાય તો કે તેનું ક્ષારણ થાય અને સપાટી કેવી બને? ખરાબ બને. એક્ઝામ્પલ તરીકે જો લોખંડની ઉપર જે સ્તર લગાઈ જાય, કોફી કલરનું ચાંદી ઉપર તો કે કાળા કલરનું સ્તર લાગી જાય, તાંબા ઉપર લીલા કલર વગેરે. સોરી.
ભૂકાનું જો આમાં ફેરિક ઓક્સાઇડ હાઇડ્રેટ સંયોજન બને છે. આ ખાસ યાદ રાખજો, લેબ ટેકનિશિયનની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. 2Fe વત્તા 4H પ્લસ વત્તા O2 ઇટ ગિવ્સ 2Fe પ્લસ 2 અને 2H2O. E0 સેલમાં આમાંનું વેલ્યુ કેવી છે? 1.67. ક્ષારણની પ્રક્રિયા એ વિદ્યુત રાસાયણિક પદ્ધતિ દ્વારા સમજાવી શકાય છે, જેમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પછી ક્ષારણ અટકાવવાનો ઉપાય તો કે પડ ચડાવવું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે પેઇન્ટ કરી દઈએ છીએ અથવા તો જાડી ફિલ્મનો ઉપયોગ કરીએ છીએ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીએ છીએ વગેરે. પછી સંપર્ક રક્ષણ એટલે કે સક્રિય ધાતુ હોય ને એ તમે એની ઉપર લગાવી દો. શું થશે? સક્રિય ધાતુ વધારે ક્ષાર પામશે અને વધારે કાટ લાગશે, જ્યારે આપણે આયન જે છે એ પોતે એટલું બધું થશે નહીં. અને આ ઘટનાને શું કહેવામાં આવે છે? તો કે ગેલ્વેનાઇઝિંગ કહેવામાં આવે છે. વિદ્યુત રસાયણ તો કે આ પદ્ધતિમાં આયન સાથે તેના કરતાં વધુ સક્રિય ધાતુ જેવી કે મેગ્નેશિયમ અથવા તો ઝિંકના સંપર્કમાં રાખવામાં આવે છે. પ્રતિક્ષારણ દ્રાવણના ઉપયોગ તો કે આયન ધાતુનું ક્ષારણ અટકાવવા માટે પ્રતિક્ષારણ દ્રાવણો જેવા કે આલ્કલાઇન ફોસ્ફેટ અને આલ્કલાઇન ક્રોમેટનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ હોપ કે તમને આ લેક્ચર યુઝફુલ રહ્યો હશે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો, તમારા બેનિફિટ માટે છે. જો તમે લાઈક શેર કમેન્ટ અને હાઇપ ના કર્યું તો હાઇપ કરવાનું ના કહેવું પણ હા પ્લીઝ. પછી તો કે જો તમે ટેલિગ્રામ ચેનલ આપણી જોઈન ન કરી તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, કે જેથી કરીને તમને તેમાંથી PDF જે છે પછી મોક ટેસ્ટ છે એ બધું ઇઝીલી મળી શકે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. પ્રિપરેશન બધાની બહુ સારી રહેતી હશે તેવી આશા.